સિંગ તેલની ખરીદી કરવા માટે કાળુભાઈ કિકાણી આવ્યા છે પૂંજાપાદરથી. જ્યારે અમારા મોબાઈલની દુકાન હતી ને ત્યારથી અમારા ગ્રાહક હતા. પછી ઓઇલ મિલ જે શરૂ કર્યું એટલે છેલ્લા 7 વર્ષથી અમારું તેલ ખાય છે. તો આજે એને પૂછીએ કે 7 વર્ષનો એક્સપિરિયન્સ એનો કેવો રહ્યો તેલનો. કાળુભાઈ, 7 વર્ષ તો ઠીક છે, પણ હું તો વર્ષોથી ઓળખું છું. પહેલા તો હું એનો અભિપ્રાય આપું કે જે પણ કામગીરી કરે એમાં એની ચોકસાઈ વધારે હોય છે અને જવાબદારી લઈને ધંધો કરે છે. અને માંડવીની સિંગથી માંડીને નહીં, અમે તો ખાલી ડબ્બા લઈને આવ્યા છે ને તો તળિયે પણ એનો કિલ બેસતો નથી. આ સિંગની તો વાત જ નથી. ડબ્બો અમે લઈને આવ્યા વરસથી ત્યાં અહીંયા ભરાવા, તો ખાલી ડબ્બામાં પણ કિલ નથી. હવે તમે એની વાત જ જવા દો. એમ અમને તો એવું લાગે છે એટલે અમારા તેલથી તમે ખુશ પૂરા ને? પૂરા ઠેઠ ખાલી ડબ્બો થાય ત્યાંથી. અને કોઈ ગ્રાહક એવા હોય જેને કહીએ કે ખરાક ભાઈ રેબા સિંગ તેલ તમ તારે ખાવા લાયક કરો, એ ઝડપથી એનું કારણ છે ને એનો સ્પેલિંગ જ એવો છે કે ભરતભાઈ એટલે બી એટલે બેસ્ટ માલ અને સુરેશભાઈ એટલે સુપર ક્વોલિટી 1 નંબર. એટલે એનો સ્પેલિંગ જ બે ભાઈનો એવો જૂથ છે કે એને જેટલા વખાણ કરીએ એટલા ઓછા. ખરેખર છેલ્લા 7 વર્ષથી જો આવા અમારા ગ્રાહકો અમારી સાથે જે જોડાયેલા છે એ જ અમારી સાચી મૂડી છે. અને એનાથી જ રેબા શુદ્ધ સિંગ તેલ ઉજળું છે. વધારે હજી સારું કેમ આપી શકીએ, આવા ગ્રાહકોનો ઉત્સાહ જોઈને જ અમે પ્રેરાઈ છીએ. અને અમારું મિલની ચોખ્ખાઈ કેવી, એકદમ સરસ. જે તમે સુરેશભાઈ ની ઉજળાઈ જોવો ને એવી જ મિલની ઉજળાઈ છે અને એથી વિશેષ. એમ ખૂબ ખૂબ આભાર કાળુભાઈ, થેન્ક યુ.